નમસ્કાર મિત્રો, બિયર વરિયા ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક એટલે કે ટાટ સેકન્ડરી એક્ઝામ 2026 આની માટેની જાહેરાત કરી દેવામાં આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, જેના વિશે છે થોડી ડિટેલમાં બધી માહિતી આ વિડીયોમાં તમને જણાવવાનો છું। તો વિડીયોને છેલ્લે સુધી ખાસ જોતા રહેજો। જેમાં શરૂઆતમાં અગત્યની જો મિત્રો વાત કરવામાં આવે તો મહત્વની તારીખોમાં છે તો કે 12/2/2026 આજના દિવસે આ જાહેરનામું આવ્યું છે। રજીસ્ટ્રેશનની શરૂઆત છે 18/2/2026 થી શરૂઆત થવાની છે અને 27/2/2026 સુધી એ રજીસ્ટ્રેશન થવાનું છે। એટલે કે તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવાનો સમયગાળો છે અને ફોર્મ ભરવાની જે ફી ભરવાનો જે સમયગાળો છે એ 28 તારીખ છે। એટલે કે 27 તારીખે તમે ફોર્મ ભરેલું હશે તો 28 તારીખે તમે છેલ્લી તારીખ સુધીમાં ફી ભરી શકશો। 26/4/2026 ના દિવસે તમારી પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને જૂન 2026 ની અંદર મુખ્ય પરીક્ષાનું છે એ આયોજન કરવાનું મતલબ આયોજન છે। જૂન 2026 માં તમારી મુખ્ય પરીક્ષા રહેશે। શૈક્ષણિક લાયકાત અને પાત્રતા બાબતમાં જો મિત્રો વાત કરવામાં આવે તો તમારે લાયકાત છે તો કે સંબંધિત વિષયમાં સ્નાતક અનુસ્નાતક પ્લસ બીએડ તમે કરેલું હોવું જોઈએ અને શાળાનો પ્રકાર તો કે નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓ માટે આ માન્ય રહેશે। જે ફાઇનલ યરના સ્ટુડન્ટના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે સેમ સૂચના છે જે ઉચ્ચતરમાં હતી એ મુજબ તે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં જો તમે અભ્યાસ કરતા હો તો એવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરતી વખતે એવા વિદ્યાર્થીઓએ છે એ જે છેલ્લું વર્ષ હોય છે એના જે ટકાવારી છે એમાં 0 લખવાનું થશે અને નોટ એપ્લિકેબલ એ ટાઈપનું એક ઓપ્શન આવશે એ ભરી અને તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। પણ હા, એક શરત છે કે ભરતી વખતે તમારી જે લાયકાત છે એ પાસ કર્યા બાબતની તમારી પાસે છે માર્કશીટ હોવી જરૂરી છે તો તમે છે એલિજિબલ ગણાશો। અરજી પ્રક્રિયા અને ફી બાબતમાં જો મિત્રો વાત કરવામાં આવે તો અરજી પ્રક્રિયા સિમ્પલ છે। તમારે ojsgujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું છે। તમારું જેટલું પણ ફોર્મ છે એ વિગતવાર બધી વિગત કમ્પ્લીટ ભરી દેવાની છે। ફોટોની સહી જે જગ્યાએ અપલોડ કરવાના છે એ અપલોડ કરી દેજો। વિગત કમ્પ્લીટ ભર્યા બાદ તમારે ફી ભરવાની થશે। તો ફી નું માળખું પણ છે એ 500 રૂપિયા સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રાખવામાં આવેલું છે અને અનામત કેટેગરીના ઉમેદવારો એટલે કે SC ST SC BC EWH અને PH કેટેગરીના ઉમેદવારો છે એ 400 રૂપિયા ફી ભરવાની થશે અને ફી છે એ પાછી મળશે નહીં। આ ક્લિયર વસ્તુ છે એ ખાસ સમજજો અને ફી તમે છે ઓનલાઈન મોડથી પણ ભરી શકશો અને બેંકમાં જઈને પણ તમે ભરી શકશો। પરીક્ષાની બાબતની વાત કરવામાં આવે તો પરીક્ષા છે દ્વિસ્તરીય માળખામાં લેવાય છે। આપણને ખ્યાલ છે લાસ્ટ યરથી આ પ્રકારનો સુધારો આવી ગયો છે જેમાં પહેલી પરીક્ષા છે એ પ્રાથમિક પરીક્ષા રહેવાય છે એટલે જેને આપણે પ્રિલિમિનરી એક્ઝામ કહીએ છીએ અને બીજી પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા છે। બંનેની અંદર છે એ 100 માર્ક્સના 2 પેપર આવતા હોય છે એટલે કે કુલ 4 પેપર તમારે રહે છે। જેમાં પ્રાથમિક પરીક્ષા જે હોય છે પ્રિલિમિનરી પરીક્ષા એ 200 માર્ક્સની છે એ MCQ આધારિત પ્રશ્નો રહેશે અને મુખ્ય પરીક્ષા છે એ 200 ગુણ રહેશે જે તમારે લેખિત પરીક્ષા રહેશે। પ્રાથમિક પરીક્ષાની અંદર જે કટ ઓફ જાહેર કરવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એ કટ ઓફ થી ઉપર તમારે માર્ક્સ હોય છે તો તમે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ બનો છો અને મુખ્ય પરીક્ષા દઈ શકો છો। તો આ રીતે તમારે છે અને મુખ્ય પરીક્ષામાં તમે પાસ થાવ છો તો તમારું નામ છે મેરિટ લિસ્ટની અંદર સમાવિષ્ટ પામે છે એટલે કે આગામી ભરતી પ્રક્રિયાના કોઈ પણ પ્રોસેસમાં તમે છે ભાગ લેવા માટે છે એલિજિબલ બનો છો। હવે પ્રિલિમિનરી એક્ઝામ છે એના માળખા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો 100 ગુણનો છે સામાન્ય અભ્યાસક્રમ છે અને 100 ગુણ છે એ તમારો ખાસ વિષય છે એટલે કે એમ થઈને ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર બને છે। 160 મિનિટનો સમયગાળો રહેલો છે। MCQ રહેલા છે। માધ્યમ છે અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી અથવા તો ગુજરાતી માધ્યમમાં તમે એક્ઝામ આપી શકો છો અને નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રહેલી છે એટલે કે એક ખોટો જવાબ પડશે તો 0.25 ગુણ તમારા છે એ તમારા પેપરની અંદર માર્ક્સમાંથી કપાત થશે। આ ખાસ યાદ રાખજો। પ્રિલિમિનરી એક્ઝામમાં છે નેગેટિવ સિસ્ટમ છે, મેન્સ એક્ઝામમાં કોઈ નેગેટિવ સિસ્ટમ રહેલી છે નહીં। તો આમ થઈને તમારે 2 પેપર રહે છે અને બંને પેપરના થઈને તમારે છે જે કટ ઓફ હોય છે મોસ્ટ ઓફ 70 આસપાસ કટ ઓફ રહેશે તો 70 આસપાસના માર્ક્સની ગણતરી પકડીને તમારે છે લાવવાના રહેશે। ત્યારબાદ જો એના અભ્યાસક્રમ વિશે મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક પરીક્ષા વિભાગ 1
જે સામાન્ય અભ્યાસની વાત કરીએ તો સામાન્ય અભ્યાસમાં છે એ સામાન્ય જ્ઞાન છે 20 ગુણનું છે, શિક્ષક અભિયોગ્યતા 35 ગુણની છે, તાર્કિક અભિયોગ્યતા 15 ગુણનું રહેલું છે અને ભાષાકીય ક્ષમતા એ 30 ગુણનું રહેલું છે. એમ થઈને તમારે 100 માર્ક્સનું પેપર જે પેલું પેપર બને છે પ્રિલિમ એક્ઝામની અંદર વિભાગ 1 ની અંદર એ આ પ્રકારનું રહેશે, જે બધા જ ઉમેદવારો માટે સમાન રહેશે, એમાં કોઈ ફેરફાર છે નહીં. ત્યારબાદ તો કે પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક પરીક્ષામાં જે બીજો વિભાગ છે જે ખાસ વિષય આધારિત પદ્ધતિનો પેપરો રહેતા હોય છે એ છે તમારે 100 પ્રશ્નો રહેશે, 100 ગુણ છે તે તમારા વિષયને આધારિત જ પેપરો રહેશે, જેની અંદર છે અભ્યાસક્રમ 9 થી 10 નો રહેશે, જે વિષય વસ્તુ કન્ટેન્ટ જે છે એ 80 માર્ક્સ નું છે અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિ જે સબ્જેક્ટ પેડાગોજી કહીએ છીએ એ 20 ગુણના રહેશે. એમ થઈને તમારે 100 માર્ક્સનું એ બીજું પેપર બનશે અને જે કઠિનતા મૂલ્ય છે એ ગ્રેજ્યુએશન લેવલનું તમારે બનશે, એટલે કે ગ્રેજ્યુએશન લેવલ સુધીનું તમારું છે એ કઠિનતા મૂલ્ય આની અંદર રહેલું છે. ત્યારબાદ જો એની અંદર તમે છે એલિજિબલ બની જાઓ છો, કટ ઓફ ની ઉપર માર્ક્સ લઈ આવો છો, તો તમે છે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ બનો છો. તો હવે મુખ્ય પરીક્ષામાં પણ ફરીવાર પાછા બે પેપર આવશે. એક પેપર છે તો કે ભાષા સજ્જતા, જેના 100 ગુણ છે, 150 મિનિટ છે, જે વર્ણનાત્મક છે. ગુજરાતી માધ્યમ માટે આ પ્રકારના ટોપિક આવશે અને અંગ્રેજી માધ્યમ માટે આ ટાઈપના ટોપિકો રહેલા છે, જે તમારે છે એ તૈયાર કરવાના રહેશે મુખ્ય પરીક્ષા માટે. અને મુખ્ય પરીક્ષા 2 પેપર બીજું જે રહેલું હોય છે એ બીજા પેપરની અંદર કુલ આ પ્રકારના મુદ્દાસર પ્રશ્નો આવશે, જેની અંદર મુદ્દાસર જવાબ આપો, જેના ગુણભાર છે 35 ગુણ છે, માંગ્યા પ્રમાણે જવાબ આપો 28 ગુણભાર છે, એક કે બે વાક્યમાં જવાબ આપો 22 ગુણ છે અને હેતુલક્ષી પ્રશ્નો છે એ છે 15 માર્ક્સના. એમ થઈને તમારે છે એ 100 માર્ક્સનું છે એ પેપર ક્લિયર કમ્પ્લીટ થશે. પેપર 2 મુખ્ય પરીક્ષા માટેનું મેઇન એક્ઝામ માટેનું જે બીજું પેપર છે એ આ પ્રકારનું રહેશે. પસંદગીના ધોરણો વિશે જો વાત કરવામાં આવે તો નવા નિયમ મુજબ છે હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એ 60% માર્ક્સ તમારે લાવવાના રહેશે, તો તમે છે મેરિટ લિસ્ટ ની અંદર સમાવેશ પામશો. અને અનામત કેટેગરીના ઉમેદવારો છે એ 55% માર્ક્સ લાવવાના રહેશે, તો તમે છે એ એલિજિબલ બનશો મેરિટ લિસ્ટ ની અંદર. એટલે કે સામાન્ય ઉમેદવારો છે 120 માર્ક્સ લાવવાના રહેશે અને કેટેગરી વાળા ઉમેદવારો છે 110 માર્ક્સ લાવવાના રહેશે, તો એ છે એ મેરિટ લિસ્ટ ની અંદર છે સમાવિષ્ટ પામશે. જે કટ ઓફ હશે એ મતલબ મેરિટ જે લિસ્ટ બને છે એની અંદર તમારું નામ બનશે અને તમે છે એ કોઈ પણ આગામી સમયની અંદર જે ભરતી થાય છે તો એ ભરતી માટે તમે છે એ એલિજિબલ બનશો. ત્યારબાદ માન્યતા બાબતની જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં જે ટાટ પરીક્ષાનું જે મેરિટ જાહેર થાય છે ત્યાં સુધીના સમયની અંદર છે એ આ પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ બનશે એની વેલિડિટી રહેવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ સૂચનાઓ મૂકવામાં આવેલી છે કે લાયકાત સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ છે. જે કેટેગરી તમારી પાસે છે એ કેટેગરી પ્રમાણે તમારી પાસે એનું સૂચનાઓ માહિતી દસ્તાવેજ જેટલા હોય છે જરૂરી એ રહેલા હોવો જોઈએ. અને કેટેગરી વાળા ઉમેદવારો માટે પણ સૂચના આપવામાં આવેલી છે જે ખૂબ જરૂરી બની જતી હોય છે. તો કે જે SC ST SCBC ના ઉમેદવારો હોય છે એમના માટે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈશે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ જરૂરી રહેશે જે SCBC ના ઉમેદવારો હશે એમના માટે. જે મોસ્ટ ઓફ છે એ નાણાકીય વર્ષ પ્રમાણે 3 વર્ષ વેલિડ ગણાતું હોય છે, આ ખાસ યાદ રાખજો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ નાણાકીય વર્ષ પ્રમાણે 3 વર્ષ ગણાય છે, જ્યારે EWS નું જે પ્રમાણપત્ર આવતું હોય છે એ ઇસ્યુ થયા તારીખથી 3 વર્ષ સુધી માન્ય ગણાતું હોય છે. તો એટલા પ્રમાણપત્ર જે તે કેટેગરીના ઉમેદવારો પાસે હોવા જરૂરી રહેશે. અને જો હોલ ટિકિટની વાત કરવામાં આવે તો એ પરીક્ષા સમયે તમે છે ઓનલાઈન એને ડાઉનલોડ કરી શકશો. બરાબર, તો આ પ્રકારે છે એ ટાટ સેકન્ડરી માટેની છે એ ટૂંકમાં બધી માહિતી આપેલી છે, તમે અત્યારે વિડીયોમાં જોઈ લીધી. ડિટેલમાં માહિતી જોવી હોય તો ટેલિગ્રામમાં છે અને આખી PDF છે શેર કરી દીધેલી છે, ત્યાંથી તમે એક વખત ચેકઆઉટ કરી લેજો. ડિટેલમાં બધો અભ્યાસ તમને મળી જશે. તો બસ મિત્રો, આજ વખતે આપણે આજના વિડીયોની અંદર આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માહિતી એના માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.